સુરત શહેરમાં વારંવાર નશેડીઓ આતંક મચાવી આમ જનતાને બાનમાં લેતા હોવાની ઘટના બની છે તે ફરી ડિંડોલી વિસ્તારમાં નશેડીનો આતંક જોવા મળ્યો છે। ડિંડોલીના રાધાકૃષ્ણ નગરમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં નશેડીએ હંગામો કર્યા બાદ વાહનોમાં વ્યાપક તોડફોડ કરી હતી, જેને લઈને સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો અને નશેડી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। સુરતમાં વારંવાર નશેડીઓ પોતાના વિસ્તારમાં આતંક મચાવતા હોય છે, ત્યારે ફરી આવો જ એક નશેડીએ મચાવેલા હંગામાને લઈને લોકોમાં ડર સાથે રોષ જોવા મળ્યો છે। વાત કરી રહ્યા છે સુરતના ડિંડોલી વિસ્તારની। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ નગરમાં રાત્રિના 1 વાગ્યાના અરસામાં દેવાનંદ નામના નશેડીએ આતંક મચાવ્યો હતો। તે અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે નશેડી દેવાનંદના પિતા કોંગ્રેસના નેતા છે, તેથી તે નશાની હાલતમાં લોકો પર હુમલો પણ પ્રયાસ કરે છે। તો નશેડી દેવાનંદે રાધાકૃષ્ણ નગરમાં હંગામો કર્યા બાદ પાર્ક વાહનોમાં તોડફોડ કરી હતી, જે ઘટનાનો વિડીયો હાલ તો સામે આવ્યો છે। નશેડીના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ પોલીસના નશેડી દેવાનંદ સામે કડકમાં કડક પોલીસ ખાતું કાર્યવાહી કરે તે માંગ કરવામાં આવી છે।